હેલો વ્યુઅર્સ, વેલકમ ટુ માય કિચન. કેમ છો બધા? સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવવાની છે સરસ મજાની પડવાળી પૂરી. આમ તો આપણે ઘણી બધી પૂરી આપણે બનાવતા જ હોઈએ છીએ, સાદી પૂરી, મસાલાવાળી પૂરી અને ફરસી પૂરીમાં પણ ઘણી બધી રીતે આપણે અલગ અલગ લોટનો ઉપયોગ કરીને અથવા મેંદાની પૂરી બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે ઘઉંના લોટમાંથી એક સરસ મજાની ક્રિસ્પી, ખસ્તા અને મસ્ત મજાના ટેસ્ટવાળી સ્વાદિષ્ટ એવી ફરસી પૂરી આપણે બનાવવી છે, અને એ પણ ઘણા બધા પડવાળી, એટલે અંદરથી પણ એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને ખસ્તા એવી અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી આ ફરસી પૂરી નાના મોટા સૌને પસંદ આવશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. અહીં મેં સૌ પ્રથમ 1 વાટકી ભરી અને ઘઉંનો જે આપણે રોટલીનો રેગ્યુલર લોટ વાપરીએ છીએ એ જ લીધો છે. અને તમે જુઓ, આ એક જ નાની વાટકીમાંથી આપણે ડીશ ભરી અને પૂરી તૈયાર થાય છે. તો આપણે ઘરે બનાવવામાં થોડી મહેનત પડશે, પણ ઘરનું ચોખ્ખું અને સરસ મજાનું ખાવાનો પણ એક આનંદ અલગ જ હોય છે. તો અહીં અડધી ચમચી ભરી અને આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું, અને અહીં ગરમ કરી અને 2 ચમચી જેટલું હું ઘી ઉમેરું છું, અને સાથે 2 ચમચી જેટલું આપણે તેલ પણ ઉમેરશું. એટલે 1 વાટકીનું માપ જુઓ કે 2 ચમચી ઘી અને 2 ચમચી તેલ. અને તમે એકલા ઘીનું મોણ પણ ઉમેરી શકો છો અથવા એકલા તેલથી પણ બનાવી શકો છો, પણ ઘી ઉમેરવાથી સરસ ખસ્તા પણ થશે અને સ્વાદમાં પણ એકદમ ફરસી એવી પૂરી બની અને તૈયાર થાય છે. અને આપણે સરસ ઘી ગરમ હોવાથી અહીં મેં ચમચીથી જ બધું અત્યારે મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં ઉમેરવાના મસાલા, એટલે કે 5 ચમચી જેટલો મેં અજમો લીધો છે, અને સાથે આપણે અડધી ચમચી જેટલા કાળા મરી લેશું અને અડધી ચમચી જેટલું જીરું લેશું. ત્રણેય વસ્તુને આપણે અધકચરા વાટી લેવાના છે. તો એનો સ્વાદ એકદમ સરસ આવે છે. અને આ રીતે જ્યારે પણ આપણે આ કંઈ પણ ફરસાણ બનાવવું હોય ત્યારે આપણે તરત જ જે વસ્તુ ખાંડી અને ઉમેરશીને તો આખો એનો સ્વાદ અલગ જ ઉભરીને આવે છે. તો હંમેશા ધ્યાન રાખવું કે વાટીને ડબ્બી ભરીને કે જાજુ રાખી નહીં દેવાનું. અને આવું કાંઈ જ્યારે બનાવવું હોય ત્યારે આપણે તરત ખાંડીને વાપરવાથી સ્વાદમાં પણ ઘણો બધો ફેર પડી જાય છે. અને સાથે ખસ્તા અને ક્રિસ્પી બનાવવા માટે 1 ચમચી જેટલો મેં રવો ઉમેર્યો છે. અને હવે સરસ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ થાય એ રીતે બધું મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને સહેજ આપણે કઠણ એવો લોટ બાંધી અને 10 મિનિટ માટે રાખી દઈશું અને તેને આપણે રેસ્ટ આપીશું. તો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે અને ત્યારબાદ આપણે ઢાંકી અને તેને થોડી વાર માટે રાખી દઈશું. આ રીતની પૂરી આપણે ચા સાથે નાસ્તામાં અથવા ગમે ત્યારે બાળકોને પણ ડબ્બો ભરીને આપી શકો છો, અને નાના મોટા સૌને ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે આપણે લઈ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે પૂરીની અંદર જ્યારે વચ્ચે 2 પૂરીની વચ્ચે લગાવવા માટે સાટો તૈયાર કરી લઈ. એના માટે મેં 2 ચમચી જેટલો મેંદો લીધો છે, અને ઘી આપણું ઓલમોસ્ટ ગરમ જ છે, તો ઘી પણ તેમાં આપણે ઉમેરી દઈશું અને સરસ બધું મિશ્રણ હલાવી લેશું. તો આ રીતના આપણે સાટો કરીને વચ્ચે લગાવી છે એટલે પૂરીના દરેક પડ છે એ સરસ રીતે ખુલી અને અલગ થઈ જાય છે. તો આ રીતે આપણે સાટો બનાવી લેવાનો, અને જરૂર લાગે તો વધારે આપણે પૂરી કેટલી કરી છે એ પ્રમાણે વધારે સાટો બનાવી અને તૈયાર કરી લેવાનો જોઈએ એ મુજબ. હવે આપણા લોટે રેસ્ટ કરી લીધો છે, તો આપણે આ રીતે થોડો આપણે એને મસળશી અને ત્યારબાદ એમાંથી આપણે જેવડી પૂરી બનાવી છે એ પ્રમાણે આપણે પહેલાં લુવા કરી લેશું. તો આ રીતે વચ્ચેથી પહેલાં લોટના હું 2 ભાગ કરી લઉં છું, અને એમાંથી આપણે એક ભાગ લઈ અને તેને લાંબો લાંબો વણી લેશી, અને એમાંથી આપણે જોઈએ એ મુજબ કટકા કરી લેશું, એટલે કે લુવા વાળી લેશું, અને એમાંથી પછી આપણે મોટી મોટી પૂરી બનાવી લેશું. તો આ રીતે બંને ભાગમાંથી આપણે પહેલાં લુવા બનાવી લેશું અને પછી આપણે પૂરીને વણવાની છે.
અહીં આપણે લોટ બાંધતી વખતે જ તેલ અને ઘીનું મોણ સરસ આપેલ છે, જેથી આપણે પૂરી વણીએ છીએ ત્યારે કોઈ અટામણની જરૂર નહીં પડે. છતાં પણ જો તમને એવું લાગે કે પૂરી વણવામાં મજા નથી આવતી, એટલે કે ફાવતું નથી, તો થોડો કોરો લોટ લઈ અને આગળ પાછળ છાંટી અને સરસ આછી મજાની વણી શકો છો. અહીં જેટલી પૂરી પાતળી થશે એટલા જ આપણા પડ વધારે સરસ મજાના ઉભરી અને આવશે. તો આ રીતે આપણે બધા જ લુવાને સરસ રીતે વણી અને તૈયાર કરી લેવાના છે. તમે જોઈ શકો છો કેટલી પાતળી બની અને તૈયાર થઈ છે. અને આ રીતે મેં બધી જ પૂરી એટલે કે આ રીતે મોટી બધી પૂરી વણી અને તૈયાર કરી લીધી છે. હવે આપણે એક એક પૂરી લઈ અને તેના ઉપર જે બનાવેલો સાટો હતો એ આપણે આખામાં સરસ રીતે ફેલાય એ રીતે આપણે લગાવી લેવાનું છે. અને બંને પૂરી એકદમ ચીપકે નહીં એ માટે આપણે થોડો વચ્ચે લોટ પણ ભભરાવશું, જેથી તેના પડ છે એ સરસ ખુલી શકે. તો આ રીતે ઉપરા ઉપર આપણે 4 પૂરી આ રીતે સાટો લગાવતા જાય અને ઉપર ઉપર ગોઠવતું જવાનું છે. હવે આપણે ત્રીજી મૂકી અને ત્યારબાદ આપણે તેના ઉપર ચોથી પૂરી પણ આ જ રીતે મૂકી અને સાટો લગાવી અને ત્યારબાદ આપણે એનો રોલ વાળીશું. અને સાટો આખામાં સરસ રીતે ફેલાય એ રીતે જ લગાવવાનું છે, ક્યાંય પણ જગ્યા છૂટવી ન જોઈએ, તો જ પૂરી સરસ મજાની ખસ્તા અને પડવાળી બનશે. તો હવે આપણે 4 પૂરી ઉપરા ઉપર રાખી દીધી છે અને હવે આપણે સરસ મજાનો કઠણ એવો ટાઈટ મજાનો એનો રોલ વાળી લેશું. તો આ રીતે ધીમે ધીમે 4 બાજુથી એટલે કે લેતા જવાનું છે અને વચ્ચે વચ્ચે દબાવતા જવાનું છે. અને સરસ રોલ વળી જાય ત્યારબાદ આપણે તેના કાપા કરી લેશું. આપણે કેવડી પૂરી રાખવી છે એ પ્રમાણે આપણે નાના મોટા કાપા કરી લેવાના છે. આ રીતે કાપા થાય એટલે સહેજ હળવું એવું પ્રેસ દેવાનું છે અને હળવા હાથે જ આપણે નાની નાની પૂરી બનાવી અને આપણે તૈયાર કરીશું. જુઓ, આની અંદર પણ તમને જુઓ આખા શેપ દેખાઈ જ રહ્યા છે. તો આ રીતે આપણે બધી જ પૂરી બનાવી લેવાની છે. રોલ વાળી અને વચ્ચેથી કાપી અને બધી જ પૂરી સરસ મજાની વણાઈ જાય અને એક બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા માટે રાખી દેવાનું. અને બધી જ પૂરીને ફ્રાય કરતી વખતે પણ એકદમ લો મીડિયમ તાપ ઉપર આપણે તળવાની છે, જેથી અંદરથી પણ સરસ મજાની ક્રિસ્પી એવી બને અને બધા જ પડ છે એ થોડા છૂટા પડે. આ રીતે આપણી બધી પૂરી વણાઈ ગઈ છે. હવે આપણે તેને તેલમાં ફ્રાય કરી લેશું. અને પૂરીને શરૂઆતમાં તો આપણે હાથ અડાડવાનો જ નથી, એની મેળે ધીમે ધીમે ઉપર આવશે. થોડું પડ એનું ક્રિસ્પી થાય પછી આપણે એને પલટાવવાની અને સોનેરી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સરસ તળી લેવાની. તો ખૂબ જ સરસ ખસ્તા, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર એવી આપણી પૂરી બની અને તૈયાર થાય છે. તો ચોક્કસથી એકવાર બનાવજો, ઘરે જ ટ્રાય કરજો. સસ્તી પણ પડે છે અને ખાવામાં ખૂબ જ સારી પણ પડે છે અને ઘરના ચોખ્ખા શુદ્ધ તેલમાં બનાવેલ હોવાથી આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે. ચાલો, વિડીયો જોવા બદલ આભાર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ફ્રેન્ડ્સને ફેમિલીને પણ શેર કરી દેજો. સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી બીજા મારા નવા વિડીયો જ્યારે પણ મૂકું તો તમને તરત જ નોટિફિકેશન મળી રહે. તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની પૂરી બની અને તૈયાર થાય છે.
આ ડીશમાં છે સિવાયની પણ હજી આની અડધી પૂરી હજી મારી પાસે પડી હતી, તો 1 વાટકી લોટમાંથી આપણે ઘણી બધી પૂરી બની અને તૈયાર થાય છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.